સુરતની લીંબાદ પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત પોલીસ કમિશનર અબંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ જેજી ચારણ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ રઘુવીર સિંહ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ મયુર સિંહ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહને મળેલી બાતમીના આધારે લીંબાદ સુમન સિદ્ધિ આવાસ ખાતે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા જુગારીઓ સાકિબ ઉસ્માન શેખ, નાઝીમ મંસૂર શેખ, ઇબ્રાહીમ શેખ, વાઇસ શેખ, ઇકબાલ પટેલ, ઝુબેર સૈયદ, આસિફ ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા. જ્યારે જુગારધામ ચલાવનાર જમીલ ઉર્ફે જમીલ પ્લાસ્ટિક ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરી સ્થળ પરથી રોકડા રૂપિયા, મોબાઈલ અને મોપેડ સહિત 2,05,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.